સુરતમાં ફરી એકવાર ડમ્પર ચાલક યમરાજ બન્યો। સુરત ડિંડોલીમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની। સ્કૂલ જતા વિદ્યાર્થીને સાઈ પોઈન્ટથી નવા ગામ જતા બ્રિજ પર અકસ્માત નડ્યો। બાઇક પર પિતા પુત્ર બંને સાથે જઈ રહ્યા હતા। ડમ્પર ચાલકે પાછલા ટાયરમાં અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને પિતા તુકારામનો ચમત્કાર બચાવ થયો। લિંબાયત નીલગીરીની સાર્વજનિક સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આ વિદ્યાર્થી। 15 વર્ષીય સાહિલ તુકારામ નાયક નામનો વિદ્યાર્થી સાર્વજનિક સ્કૂલના મરાઠી માધ્યમ ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। ઘરનો ચિરાગ ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયું। અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવા 108 ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો। GJ05FZ0499 નંબરની સ્પ્લેન્ડર બાઇકથી જતો હતો આ વિદ્યાર્થી। GJ21Y0912 આ નંબરના ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લેતા અકસ્માત થયો।